છો વિદ્યાર્થી મિત્રો? ઉમ્મીદ છે કે બધા મજામાં હશો. તો તમારી સામે ફરી એકવાર આવી ગયા છે ધોરણ 12 નું ફિઝિક્સ લઈને, કે જેમાં આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી વિદ્યુત ક્ષેત્ર વિશે. તો આજે એ જ ચેપ્ટરમાં આપણા પાસે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીશું. આપણી પાસે નેક્સ્ટ ટોપિકનું નામ છે જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, અને બીજો ટોપિક છે કે જેમાં આપણે ચર્ચા કરીશું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા કઈ હોઈ શકે છે. તો ચાલો વધીએ આપણા પ્રથમ ટોપિક તરફ. તો આપણો પહેલો ટોપિક છે જેનું નામ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે વિદ્યુત ક્ષેત્ર વિશે. તો વિદ્યુત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર, એવું જે કોઈ પણ વિદ્યુત ભાર હશે તેની આજુબાજુ એવું ક્ષેત્ર હોય કે જે વિસ્તાર સુધી તે વિદ્યુત બળ લગાવી શકતું હોય. એ જે વિસ્તાર છે, એ જે ક્ષેત્ર છે, તેને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે આપણે વ્યાખ્યાયિત કર્યું હતું. તો હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે? તો એ જે વિદ્યુત ક્ષેત્ર છે એને જ આપણે કાલ્પનિક સ્વરૂપે, એટલે કે આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ છે, સદિશ ભૌતિક રાશિ છે. તો એના માટે આપણે દિશા દર્શાવીએ. તો એ જે વિદ્યુત ક્ષેત્ર છે, કોઈ પણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, તો એ કઈ રીતનું હશે? એ જે કાલ્પનિક સ્વરૂપે આપણે જે દર્શાવીએ છીએ એને આપણે કહેશું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો આપણી પાસે કુલ વિદ્યુત ભાર બે પ્રકારના છે. તો પ્રથમ વાત કરીએ કે આપણી પાસે જે ધન વિદ્યુત ભાર, તો ધન વિદ્યુત ભાર માટે, એટલે કે કોઈ પણ ધન વિદ્યુત ભાર હશે તેના માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતની હશે? તો જે કોઈ પણ ધન વિદ્યુત ભાર હોય એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહાર તરફની, ધનમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય છે, એટલે કે આ મુજબ. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરથી એ સમજી શકાય કે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોઈ શકે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જો કેન્દ્રની નજીક હશે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે જોવા મળે, અને કેન્દ્રથી દૂર જઈએ તો ત્યાં ઓછી જોવા મળે. એનો મતલબ કે અહીંયા આપણને એક ફોર્મ્યુલા ખબર છે, E ઇઝ ઇક્વલ ટુ KQ/R². તો આ સૂત્ર મુજબ જેમ જેમ અંતર વધારીએ એમ જે અંતર છે R એ વધે છે. અહીંયા આપણે સૂત્ર પરથી જોઈ શકીએ છીએ કે E ચલે છે 1/R². એટલે કે ટૂંકમાં E જે છે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો મતલબ કે અંતર આપણે વધારીએ તો વ્યસ્ત પ્રમાણના કારણે જે આપણું વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટવા લાગે, અને જો અંતર આપણે ઘટાડીશું તો વિદ્યુત ક્ષેત્ર વ્યસ્ત પ્રમાણમાં હોવાના કારણે વધી જશે. એટલે કે કેન્દ્રની નજીકના ભાગમાં કોઈ બિંદુ હશે, ધારો કે અહીંયા હોય, તો એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હશે એ વધારે હશે, કેમ કે આ આપણે સૂત્ર ખબર છે. અને જો કોઈ બિંદુ બહાર હશે, થોડો દૂર હશે કેન્દ્રથી, તો આ જે આપણું સૂત્ર છે એના મુજબ આપણે કહી શકીએ કે એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી હશે. આ તો ધન વિદ્યુત ભાર માટે. એવી રીતે ઋણ વિદ્યુત ભાર જે છે આપણો બીજો વિદ્યુત ભાર જે છે આપણો ઋણ વિદ્યુત ભાર. તો ઋણ વિદ્યુત ભાર માટે આપણે એવું કહી શકીએ કે ધન વિદ્યુત ભારમાં ત્રિજ્યાવર્તી બહાર તરફ, કેમ કે આ એક સર્કલ જેવું દેખાય છે અને ત્રિજ્યાવર્તી કહેવાય, એટલે કે બહારની તરફ જતું. તો એવી રીતે જે ઋણ વિદ્યુત ભાર હશે, તો ઋણ વિદ્યુત ભાર માટે આપણે કહી શકીએ કે સેમ, પણ જેમાં જે ધન વિદ્યુત ભાર છે એમાં બહાર તરફ જાય છે, તો અહીંયા આવશે આપણે અંદર તરફ. આ પ્રમાણે અંદરની તરફ હોય, આ મુજબ આપણને અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર રેખા જતી જોવા મળશે. આ વાત થઈ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારમાં કઈ રીતનું હોય છે. અને ખરેખર જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય છે એ આપણે અહીંયા એક સમતલ પર દોરી છે, તેનો મતલબ કે એ 2 ડાયમેન્શનલમાં છે, એટલે કે દ્વિપરિમાણમાં છે. પણ ખરેખર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિપરિમાણમાં હોય છે, અને આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કાલ્પનિક હોય છે, જે આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. તો આના પરથી આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરથી શું માહિતી મળી શકે? તો કોઈ પણ બિંદુ છે તો ત્યાં આપણને જો કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપી હોય તો એ બિંદુ આગળ આપણે એનો સ્પર્શક દોરી શકીએ અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એ આપણે ફાઇન્ડ કરી શકીએ. તો હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો આપણી પાસે કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણને આ પ્રમાણેની આપી છે, થોડો કર્વ આપ્યો છે. હવે મને આ જે પોઈન્ટ છે ત્યાં મને પૂછ્યું કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ. તો આ જે વક્ર છે, તો વક્ર માટે આપણે ત્યાં સ્પર્શક દોરીશું, અને સ્પર્શક આપણે આ પ્રમાણે કંઈક દોરી શકીએ, એનો સ્પર્શક. આ જે વક્રને સ્પર્શ કરતો જશે એ આપણો સ્પર્શક થશે, અને આ સ્પર્શકની દિશામાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરથી એક તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે એ નક્કી કરીશું, અને બીજું કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તેના વિશેનો આપણે ખ્યાલ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરથી શીખી શકીએ છીએ. તો
આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એમાં કઈ કઈ લાક્ષણિકતા હોય છે એના વિશેનો હવે આપણે વાત કરીશું. તો આપણે બીજા ટોપિક તરફ વધી જઈએ. તો આપણો આજનો બીજો ટોપિક છે જેનું નામ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. તો આપણે ઉપર શીખ્યા કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે કહેવાય કોને અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. હવે એમાં કઈ કઈ લાક્ષણિકતા હોય છે તેના વિશેનો આપણે આ જે આપણો ટોપિક છે એમાં આપણે વાત કરીશું. તો પ્રથમ જે લાક્ષણિકતા છે એ આપણને એવું કહે છે કે જે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય છે એ ક્યાંથી શરૂ થઈને ક્યાં અંત પામે. તો હમણાં ઉપર જોઈએ એમ કે જે ધન વિદ્યુત ભાર હોય છે ત્યાંથી ત્રિજ્યાવર્તી બહાર તરફ નીકળે છે અને ઋણ વિદ્યુત ભાર હોય છે તેમાં ત્રિજ્યાવર્તી અંદર તરફ આવે છે. એટલે કે પેલો જે લાક્ષણિકતા છે એ એવું જ કહેવા માંગે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ધન વિદ્યુત ભારમાંથી શરૂઆત કરે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. તો પહેલા આપણે લાક્ષણિકતા એ જ છે. તો અહીંયા ધન વિદ્યુત ભારમાંથી શરૂ કરીએ એટલે કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે એટલે કે અવકાશમાં કોઈક જગ્યા પર ધન વિદ્યુત ભાર હશે અને કોઈક જગ્યા પર ઋણ વિદ્યુત ભાર હશે. તેમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનથી શરૂ કરી અને ઋણ તરફ જતી દેખવા મળશે આ પ્રમાણે. એવી રીતે ધનથી ઋણમાં ધનથી ઋણમાં આ પ્રમાણે આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે દિશા છે એ આપણને ધનથી ઋણ તરફની મળે છે. અગર જો અવકાશમાં માત્ર એક જ વિદ્યુત ભાર હોય તો શું કરવું. જેમ કે અહીંયા ધન અને ઋણ બંને છે તો આપણે ખાલી ધન વિદ્યુત ભાર માટે લઈએ તો શું થાય. ધન વિદ્યુત ભાર હોય તો તેના માટે આવી રીતનું કંઈક બનશે કે કેન્દ્રમાંથી શરૂ કરશે અને અનંત સુધી જશે. એવી રીતે ઋણ વિદ્યુત ભાર લેશું તેના માટે એનાથી ઉલટું કે અનંતથી શરૂ થઈ અને કેન્દ્રમાં અંત પામશે. તો ધન વિદ્યુત ભાર માટે આપણે આવી રીતે કંઈક દોરી શકીએ જે આ પ્રમાણેની અને ઋણ વિદ્યુત ભાર માટે એનાથી સેમ પરંતુ વિરુદ્ધ એના એટલે કે આ પ્રમાણેની આપણને જોવા મળશે. આ પ્રમાણે ઋણમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણને જોવા મળશે. તો આ તો આપણી પહેલી લાક્ષણિકતા. હવે બીજી લાક્ષણિકતાની વાત કરીએ તો બીજી લાક્ષણિકતા એવું કહે છે કે જે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ કાલ્પનિક તો છે પરંતુ એ તૂટ્યા વગરના વક્રો રચે છે. એટલે કે આપણને બીજું એવું કહેવા માંગે છે કે જે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે એ સીધા વક્ર હશે, સરળ વક્ર હશે જેને આપણે સતત વક્રો કહીશું અને વચ્ચે ક્યાંય તૂટક રેખા જેવું નહીં દેખવા મળે. એટલે કે આ જે લાક્ષણિકતા એવું કહેવા માંગે છે કે જ્યારે પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રચાતી હોય ત્યારે જેમ અહીંયા ઉપર દેખ્યા પ્રમાણે ધનથી નીકળીને ઋણ તરફ જશે એટલે કે આ પ્રમાણેના વક્ર રચાશે ત્યારે તમને આ પ્રમાણે નહીં દેખવા મળે. આ જે છે તૂટક રેખા પ્રમાણે. એટલે કે જે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ તૂટ્યા વિનાના સરળ વક્રો બનાવે છે જે આ પ્રમાણે જોવા મળશે તમને. સરળ વક્રો છે એ તમે એને લઈ શકો કે જે કોઈ પણ વક્ર જે કોઈ પણ આકાર તમે આ પેન ઉઠાવ્યા વગર તમે દોરી શકો. એટલે કે આ મુજબ આ જે છે એને આપણે સરળ વક્ર કહીશું જેને બીજી લેંગ્વેજમાં આપણે કેવું હોય તો સતત વક્ર પણ કહેવામાં આવે છે. તો આ તો આપણી બીજી લાક્ષણિકતા. હવે ત્રીજી લાક્ષણિકતાની વાત કરીએ તો ત્રીજી લાક્ષણિકતા આપણને એવું કહે છે કે જે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખા હશે કોઈ પણ વક્ર રચે તો એ વક્ર પર ગમે તે બિંદુએ આપણે કોઈ સ્પર્શક દોરીએ તો એ જે બિંદુએ દોરેલો સ્પર્શક હશે એ તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા સૂચવે છે જે આપણે ઉપર પણ ચર્ચા કરી છે. તો આ કઈ રીતે બને તો કોઈ પણ આપણે વક્ર લઈ લઈએ આ પ્રમાણે. હવે મારે કોઈ પણ જે તે બિંદુ એટલે કોઈ પણ બિંદુ લઈ લો એટલે કે હું અહીંયા બિંદુ લઈ શકું આ જે રેડ ડોટ કર્યું તો આ જે બિંદુ છે એના માટે હું સ્પર્શક દોરીશ એટલે મને મળશે કંઈક આ પ્રકારે. એટલે કે આ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રની રેખા આ પ્રમાણે મળશે એટલે કે આ દિશામાં. ઓકે એટલે કે આ પ્રમાણે આપણે જે તે બિંદુ હશે જેમ કે મેં આ નીચેનો કોઈ બિંદુ લીધું તો આના માટે મારે સ્પર્શક દોરવો હોય તો કઈ રીતે દોરી શકું. સ્પર્શક દોરવાનો છે એનો મતલબ કે એનામાંથી પસાર થવી જોઈએ નહીં. એ પ્રમાણે આપણે દોરીશું તો આના માટે આપણે આ પ્રમાણે કંઈક દોરી શકીએ. તો આ જે છે એનો સ્પર્શક એટલે કે આ બિંદુ આગળ એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાની જે દિશા છે એ નીચે તરફ થશે. તો આ પ્રમાણે આપણને ત્રીજી લાક્ષણિકતા જે વિદ્યુત ક્ષેત્રની દિશા સૂચવે છે આપણે કઈ રીતે દિશા કાઢી શકીએ છીએ તેના વિશેની માહિતી આપે છે. તો ત્યાર પછીની આપણે ચોથી લાક્ષણિકતાની વાત કરીએ તો ચોથી લાક્ષણિકતા આપણને એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ એકબીજાને છેદતી નથી. હવે આ વસ્તુને આપણે સમજીએ તો જે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે રચતા હોય ક્યારે પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રચાતી હોય ત્યારે એ એકબીજાને ક્યારેય સ્પર્શતી નથી. હવે સ્પર્શ કરે તો શું થાય તેના વિશે જાણીએ તો જો કોઈ આપણે આ પ્રમાણેની
બે વિદ્યુત ક્ષેત્ર રેખા લીધી, એક રેખા આ પ્રમાણેની અને જે બીજી રેખા છે એ હું આ પ્રમાણે દેખાડો. એટલે કે અહીંયા જે છે અહીંયા જે રેખા છે એકબીજાને છેદે છે. તો આ માટે આપણે આ બિંદુ આગળ વાત કરીએ તો પહેલા માટે આપણે જો એનો સ્પર્શક દોરી અને દિશા નીકાળવા જઈએ તો આ પ્રમાણે કંઈક મળે પહેલી રેખા માટે. એટલે કે આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ મળશે. એવી રીતે આ જે વક્ર છે બીજી લાઈન એના માટે હું જો એનો સ્પર્શક દોરું તો મને ઉપરની તરફ મળે છે. એટલે કે અહીંયા ઈની બે દિશા મળે અને આ જે ઈની બે દિશા હોય એક બિંદુ આગળ એવું શક્ય બનતું નથી. એટલા માટે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય છે ક્યારે એકબીજાને છેદતી જોવા મળતી નથી. તો આથી આપણી ચોથી લાક્ષણિકતા. હવે નેક્સ્ટ જે છે આપણી પાંચમી લાક્ષણિકતાની વાત કરીએ. પાંચમી જે છે એ આપણને એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. એનો મતલબ એવો થાય કે જ્યાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાનો ઉદ્ગમ થાય છે ત્યાં જ એ ફરીને પાછી આવતી નથી. એટલે કે કોઈ બંધ ગાળો રચતી નથી. એટલે કે જ્યારે પણ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવીએ છીએ ત્યારે પ્લસ થી શરૂ કરીને માઇનસ સુધી જઈએ છીએ. એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા પ્લસ માંથી નીકળે ને માઇનસ માં પામી ગઈ, ત્યાંથી પછી કશે નીકળવાનું છે નહીં. હવે જે બંધ ગાળો રચતી હોય એ કઈ રીતની હોય? તો બંધ ગાળો રચે એટલે કે પ્લસ થી નીકળી માઇનસમાં ગઈ, પાછી માઇનસમાંથી પ્લસમાં જે બિંદુથી સ્ટાર્ટ કર્યું હતું એ બિંદુ પર પરત આવી. તો આ રીતે આ જે છે એક લૂપ રચાય, એક બંધ આકૃતિ દેખાય છે. એટલે કે આને કહેશું બંધ ગાળો. પણ આવું જે છે એ વિદ્યુત ક્ષેત્ર જે રેખાઓ છે એના કિસ્સામાં બનતું નથી. એટલે આપણે કહીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ ગાળો રચતી નથી. આ એક રેખા છે એ પ્લસ માંથી નીકળીને માઇનસમાં પામી ગઈ, બીજી રેખા પ્લસ માંથી નીકળી માઇનસમાં પામી ગઈ. આ પ્રકારની રચના જોવા મળે છે પરંતુ ક્યારે બંધ ગાળો રચતી નથી. ત્યાર પછીની જે આપણી છઠ્ઠી લાક્ષણિકતા છે એના વિશેની વાત કરીએ તો આપણે જે છઠ્ઠી લાક્ષણિકતા છે એ આપણને એવું કહે છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર જ્યારે હશે ત્યારે તેમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને સમાંતર રીતે ગોઠવાયેલી હોય છે. તો આ જે છઠ્ઠો આપણો લાક્ષણિકતા છે તેના પરથી એવું જણાય છે કે જ્યારે પણ સમાન વિદ્યુત ક્ષેત્ર હશે તો સમાન વિદ્યુત ક્ષેત્ર કઈ રીતનું હોય તેની આપણને વ્યાખ્યા આપે છે. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ એટલે કે હું આ પહેલી ક્ષેત્ર રેખા દોરું એ જ પ્રમાણે બીજી ક્ષેત્ર રેખા, એટલે કે આ જે અંતર છે એટલા અંતરે ત્રીજી ક્ષેત્ર રેખા હશે, એટલા અંતરે ચોથી ક્ષેત્ર રેખા હશે. એટલે કે દરેકના વચ્ચેનું અંતર સમાન હશે અને એકબીજાને સમાંતર રીતે ગોઠવાય છે. સમાંતર રીતે ગોઠવાયનો મતલબ કે ક્યારેક એકબીજાને છેદવાની નથી. એટલે કે આ પ્રકારે જે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખા રચાય એને આપણે કહીશું સમાન વિદ્યુત ક્ષેત્ર. તો અસમાન કેવું હોય તેના વિશેની વાત કરીએ તો અસમાન કંઈક આ પ્રકારનું હશે કે કોઈક ક્ષેત્ર રેખા આ રીતે હશે, કોઈક વચ્ચે જે બીજી રેખા છે કોઈ થોડી દૂર આવેલી હશે, ત્રીજી થોડી નજીક આવેલી હશે, ચોથી થોડી દૂર આવેલી હશે. એટલે કે આ પ્રમાણે જે કોઈ પણ ક્ષેત્ર રચાય છે એને આપણે કહેશું અસમાન વિદ્યુત ક્ષેત્ર. તો આજે આપણી છઠ્ઠી લાક્ષણિકતા. હવે વાત કરીએ સાતમી લાક્ષણિકતા અને ફાઇનલ જે છે લાસ્ટ લાક્ષણિકતાની વાત કરીએ તો સાતમી લાક્ષણિકતા આપણને એવું કહે છે કે જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ ગોઠવાયેલી હશે ત્યાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે હશે અને જ્યાં છૂટી છૂટી ગોઠવાયેલી હશે ત્યાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા નિર્બળ હોય છે, વધારે પ્રબળ જોવા મળશે નહીં એવું કહેવા માંગે છે. એટલે કે આને હવે આપણે થોડું આકૃતિમાં સમજીએ તો આપણી પાસે કંઈક વિદ્યુત ક્ષેત્ર રેખા આ પ્રમાણેની છે. એટલે કે અહીંયા આ પ્રમાણેનું વિદ્યુત ક્ષેત્ર રેખા દોરું છું. આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એના માટે વાત કરીએ તો આ જે ભાગ છે એટલે કે આટલો વિસ્તાર લઈ લો અને એટલો વિસ્તાર હું આ બાજુ લઉં. એટલે તમે આ બંને વિસ્તાર જોઈ શકો છો કે જેમાં અહીંયા આ જે વિસ્તાર છે એમાં આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ જોવા મળે છે. એટલે કે અહીંયા જે છે વિદ્યુત ક્ષેત્ર એ પ્રબળ હશે અને અહીંયા છૂટી છવાયેલી છે બધી. એટલે કે આ વાળો જે ભાગ હશે ત્યાં આપણું એ નિર્બળ થશે. એટલે કે આ જે સાતમી લાક્ષણિકતા એના પરથી આપણને એવું જાણકારી મળે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યારે રચાય ત્યારે કઈ જગ્યા પર આપણને પ્રબળ વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે અને કઈ જગ્યા પર આપણને નિર્બળ વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે. તો આજના વિડીયો માટે બસ આટલું રાખીએ. આપણી પાસે નેક્સ્ટ વિડીયો માટેના ટોપિક છે જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ. એટલે કે આપણે વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય એના વિશેની જાણકારી લઈશું. અને જે બીજો ટોપિક છે એનું નામ છે વિદ્યુત ડાયપોલ કે જેને આપણે વિદ્યુત દ્વિધ્રુવી પણ કહેવામાં આવે છે
તેના વિશેનો અભ્યાસ કરીશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. આવા કોન્સેપ્ટ ક્લિયરિંગ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી તમે આવનારા વિડીયોને મિસ ના કરી શકો. અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવશો. અને કોઈ પણ તમને ડાઉટ રહી ગયો હોય એ તમે પૂછી શકો છો. અને આ જે લેક્ચરની મટીરિયલ છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યારે તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.